તમે રાજકીય અને સામાજિક રીતે તમારી જે આ તમે જે વાત કરી એ ઉપરથી તો એવું આપણે કહી શકીએ કે સારી પ્રતિષ્ઠા છે. તો એ કોઈ ચોક્કસ વ્યક્તિઓને એને નુકસાન કરી રહી છે, એમને અડી રહી છે, એને ગમતી નથી, કોણ છે એ બાબત? આખા ગીર સોમનાથ જિલ્લામાં તમામ સમાજના તમામ લોકો અમારી શૈક્ષણિક પ્રવૃત્તિથી, સામાજિક પ્રવૃત્તિથી ખૂબ રાજી છે. માત્ર પોતાની જાતને આ તાલુકાનો ડોન કે હિટલર ગણાવતા દિનુભાઈ ભોગાભાઈ સોલંકી, કે જે અમારો દૂરનો પરિવાર થાય છે, પણ અમે પારિવારિક સંબંધો એની સાથે છેલ્લા 15-20 વર્ષથી પૂરા કરી દીધા છે. તો તે છતાંય આજના દિવસે સાહેબ કરશનભાઈ જે કહ્યું હિટલર અને ડોન, એની સાથે અમે સહમત નથી થતા, પણ એમના પોતાના એ અનુભવ છે એ કહી રહ્યા છે. જી કરશનભાઈ. જી સાહેબ, હું એટલા માટે શબ્દનો પ્રયોગ કરું છું કે એણે જે પદ્ધતિ અમારા પરિવાર સાથે જે 2002 થી આજ સુધી વ્યવહાર કર્યો છે, બાકી અમે એને આજીવન મદદ જ કરી છે સાહેબ ને, એની આજીવન અમને નુકસાન કરવા સિવાય બીજું કામ નથી કર્યું. દાખલા તરીકે 2002માં ધારાસભાની ચૂંટણી ટાઈમે અમારા મોટા સામાજિક, અમારા સમાજના બહુ મોટા ખ્યાતનામ પ્રતિષ્ઠિત પ્રતાપભાઈ વાળાના દીકરા, એના માણસોએ, પ્રવીણભાઈ પ્રતાપભાઈ વાળાને ખબર નથી કે ચેરમેન સાહેબને ખબર નથી, એના માણસોએ જે ચૂંટણી ટાઈમે જે એના 2 ટ્રેક્ટર 10 માણસો કઈ માલ ભરવા ગયા હશે ચૂંટણીના દારૂ લક્ષીને, એટલે એમાં એને ફસાયા. એટલે પ્રવીણભાઈ પ્રતાપભાઈ વાળા દિનુભાઈ ભોગાભાઈ સોલંકી જે સુગર ફેક્ટરીમાં ડાયરેક્ટ ચેરમેન બન્યા, આખો તાલુકો કહેતો હતો કે કરશનભાઈ સોલંકીને ચેરમેન બનાવવા, એની જગ્યાએ સરકારી પ્રતિનિધિમાં ચેરમેન બન્યા અને 20 કરોડનું મોડિફિકેશન કરવાનું ચાલુ કર્યું. એટલે અમે એનો વિરોધ કર્યો કે નહીં ભાઈ, આ સંસ્થા ગુજરાતમાં પ્રથમ નંબરના રિકવરીના પરિણામ આપતી હોય તો આમાં 20 કરોડ તો નહીં પણ 20 લાખનું પણ મોડિફિકેશન નથી કરવાનું. એ બાબતે પ્રવીણભાઈ પ્રતાપભાઈ વાળા દિનુભાઈના વિરોધમાં મારી સાથે રહીને સહી મને કરતા અને મને મદદ કરતા. એટલે મને એમ થયું કે લાવો પ્રવીણભાઈની મુશ્કેલીમાં આપણે એને મદદ કરીએ. એ આખો જ કેસ ડાયવર્ટ કરી અને બધા એક બાજુ રહી ગયા અને આખો કેસ મારા નામે ડાયવર્ટ કરી દીધો. ભગવાનની દયાથી એ કેસમાં અમે નિર્દોષ છૂટી ગયા છે. મારા પરિવારે કોઈના માટે કેસ નથી કર્યો કે કોઈ અમારા પર કેસ નથી કર્યો. આખા અમારી 7 પેઢીનો હું તમને 200 વર્ષનો ઇતિહાસ કહું, પણ આ માણસને કારણે અહીંયા 2-3 કેસમાં મને ફસાયો તો બધા કેસમાં નિર્દોષ થઈ ગયો છું. તે છતાંય આજે એ દિનુ ભોગા અને એના જે માણસો છે એ અમારી વિરુદ્ધમાં સરકારમાં વારંવાર એક જ અમારી ફરિયાદને ખોટી રજૂઆતો, મારી સંસ્થા વિરુદ્ધની છેલ્લા 15 વર્ષથી ખોટી રજૂઆતો લેટર પેડ ઉપર લખીને મોકલીને, એટલે અધિકારીઓ અત્યારે ગુજરાતના થાકી ગયા છે. ભાઈ એકને કેસેટ વારંવાર એક માણસ કરે, પછી તારીખ બદલાવીને બીજો કરે, એ મુદ્દો એકનો એક જ હોય. અમારી તપાસો સાહેબ 50 વખત અમારી સંસ્થાની દરેક પ્રકારની તપાસો થઈ ગઈ છે અને સરકારને નિયમ અને નોર્મ્સમાં આવતા હોય તો સાહેબ અમને મુખ્યમંત્રી એવોર્ડ આપતા હોય અને અમને નવી મંજૂરીઓ આપતા હોય છે. તે છતાં આ માણસ છે, હું એને હિટલર શબ્દ એટલા માટે કહું કે અમારે એનો કોઈ વાંધો નથી, અમે એનું પરિવારનું ક્યાંય નામ લેતા નથી. અમે શાંતિથી અમારો પરિવાર શાંતિપ્રિય રીતે એક મહાજનની જેમ કોડીનારમાં અમારી પ્રતિષ્ઠા, તાલુકામાં, અમારા સમાજમાં અને ગીર સોમનાથ જિલ્લામાં દરેક સમાજમાં અમારી પ્રતિષ્ઠા છે અને અમે સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલા છે. વાત એટલી જ છે કે ઈ ભાઈ કે એ અમે નથી કરતા, કારણ કે એને ઉઠીને ખોટું કરવાની ટેવ છે. માનો કે અમારા રાજેશભાઈ સાંસદ સભ્ય જે છે એને 3 ચૂંટણીમાં એ માણસે એના ઉપર જે કઈ પ્રયત્નો કર્યા એને હરાવવા માટેનો, અમે એને જીતાડવા માટે મદદ કરતા હોય. આ કારણે એને ગમતું નથી. છેલ્લી ચૂંટણીનો દાખલો દઈશ કે 7 તારીખે મતદાન હતું અને 4 મેના રોજ મારી ત્યાં મેં રાજેશભાઈના સમર્થનમાં 2-2,000 માણસોની સભા માટેની મંજૂરી લીધેલી. પછી માણસને ખબર પડી એટલે અમારી મંજૂરી રદ કરવા માટે તાલુકા ભાજપના પ્રમુખ પાસે લેટર કરાવ્યો અને અમારી મંજૂરી રદ કરાવી. પણ મારે તો સાહેબ મારા પોતાના માલિકીના 20 એકર કે 10 એકર 15 એકરના કેમ્પસમાં મારે સભા કરવાની છે. મારા કેમ્પસમાં મારે મિટિંગ કરવા માટે કોઈની મંજૂરી લેવાની હોતી નથી. જાહેર પબ્લિક સ્થળ હોય, જાહેર જગ્યા ઉપર હોય, કોડીનાર શહેરના ગામની વચ્ચે કે રોડ ઉપર કે સરકારી જગ્યા ઉપર મારે કોઈ સભા સરઘસ કે કરવાનું હોય તો એની મંજૂરી લેવાની હોય. તે છતાંય મેં પ્રામાણિકતાથી મંજૂરી લીધી હતી, એ મારી મંજૂરી રદ કરી. સવારે એને તોય સંતોષ ન થયો. દિનુ ભોગા સોલંકી જે માજી સાંસદ છે એટલે પોતાના લેટર પેડ લઈને અમારા ટીડીઓ સાહેબને મોકલ્યા, તાલુકા વિકાસ અધિકારી, કે ભાઈ આ સભા તમે બંધ રાખો. મેં કીધું કારણ શું છે? એ વચ્ચેના ભાગે મેં CR પાટીલ સાહેબની વાત કરી કે સાહેબ હું ભાજપની સભા કરું છું અને મારી મિટિંગ ભરવાની આ માણસ મને રોકે છે. મને કે નહીં, તમે સભા ચાલુ રાખો. આ અભિપ્રાય તમે સરકાર લેવલે જાણી શકો છો કે સરકારમાં આ દરેક વસ્તુથી માહિતગાર છે, પણ કારણોમાં અમે પડવા નથી માંગતા કે જાણે અજાણે આજે તમામ સત્તાઓ એને કબજે કરેલી છે. તમામ કોડીનાર તાલુકાની સહકારી સંસ્થામાં પણ હું 2 ટર્મ યાર્ડના ડાયરેક્ટર તરીકે, 2 ટર્મ સુગર ફેક્ટરી ડાયરેક્ટર તરીકે રહ્યો છું. અત્યારે મારી પોતાનું કાર્યક્ષેત્ર એવડું મોટું છે કે અમે અમારી સંસ્થા વધારે લોકો સુધી પહોંચે અને વધારે સેવા માધ્યમથી લોકો સાથે જોડાઈએ. એટલે અમારું શૈક્ષણિક સંકુલમાં અમે અત્યારે પ્રવૃત્તિમય છે, એટલે બીજે અમે ધ્યાન નથી આપી શકતા. આ માણસને પ્રોબ્લેમ અમારી સાથે આ છે.
એવું મારું માનવું છે. હું તો ઘણા વડીલોને કહું છું, ભાઈ એને પૂછો કે એને અમારી હારે દુશ્મની શું છે, અમારી હારે વાંધો શું છે, કે હાથ પગ ધોઈને અમારી પાછળ શા માટે પડ્યો છે. હું આપને એક દાખલો આપીશ કે સુત્રાપાડા તાલુકાના આલિદ્રા ગ્રામ છે. ત્યાં પ્રાચી પણ મારી સ્કૂલ સેકન્ડરી હાઈ સેકન્ડરી પ્રાથમિક શાળા ચાલતી 2006-07થી. અને અમે આલિદ્રા ગામની અમારી માલિકી 2 એકર 16 ગુંઠા વેચાણ જમીન લઈને એના પર અમે શૈક્ષણિક સંકુલ 2 બિલ્ડિંગ તંત્ર બનાવેલા છે. સાહેબ એ ગામની મુશ્કેલી એ છે કે 60 થી 80 ખેડૂતોની જમીન અવલ દવલ થઈ ગયેલી છે. માનો કે મારો 91 માલિકીનો સર્વે નંબર હતો 2 એકર 16 ગુંઠા, અને બાજુમાં 90 સર્વે નંબર સરકારી ગ્રામ પંચાયતનો હતો. હવે અત્યારે લેન્ડ રેકોર્ડમાં 2017માં પ્રોમોલ્ગેશન થી ગામમાં બહુ મુશ્કેલી થઈ છે અને બહુ વિસંગતા છે. એ ગ્રામ પંચાયતે વારંવાર સરકારમાં કલેક્ટરશ્રીને અને લેન્ડ રેકોર્ડને માહિતી આપી છે અને માહિતી માગી છે કે ભાઈ આ તમે રેગ્યુલાઇઝ કરો. હજી આજના દિવસોમાં કોઈ નહીં, સરકારના ધ્યાન ઉપર હમણાં જે બાબત આવી છે એ સરકારે આખા જ ગુજરાત રાજ્યમાં જે ગામો છે આવા મુશ્કેલીઓના, એને સ્પેશિયલ કેસમાં માનો કે ગીર સોમનાથ જિલ્લાનું આલિદ્રા ગામ, આખા ગામની રીસર્વે માટેની સરકારે હમણાં જ હુકમ કર્યો છે. એનો આ 12મા મહિનામાં આપણે કામ કરવું, પણ SIR ને કારણે અત્યારે અધિકારી કામ નથી કરી શક્યા. આ મુશ્કેલી હતી. તો ત્યાં મારી સ્કૂલને ગૌચરમાં એના માણસો, પોતાના જ માણસો ઉભા કરેલા માણસો હોય, ગામમાં જે તત્વો એવા હોય છે એને પોતાના માણસ તરીકે એને પેલા તરીકે રાખતા હોય, એને ઝીણી મોટી આર્થિક મદદ કરી ને અમારી વિરુદ્ધ ખોટી અરજીઓ કરીને એટલે મારું સંકુલ ગૌચરમાં મેં કેમ કબજો કરીને ગેરકાયદેસર ગૌચરમાં મેં સ્કૂલના બિલ્ડિંગ એક ડોન તરીકે ઉભા કરાય, આવી એક છાપ ઊભી કરી અને એ મારી બિલ્ડિંગ કેમ પાડી નાખવા એના માટે એને કારસો પૂરો રચી દીધો હતો. પણ નામદાર હાઈકોર્ટ દ્વારા મને કાયમીનો સ્ટે આપેલો છે અને મહેસૂલ અપીલ વિભાગમાં પણ મને કાયમીનો સ્ટે આપેલો છે. આ બાબતની મેં સરકારમાં રજૂઆત કરી, એટલે સરકારશ્રીમાં પણ મને CM સાહેબથી લઈને સરકારી જે ખાતું છે એના તરફથી પણ અમને સૂચના મળેલ છે કે ભાઈ તમારી સ્કૂલની જે જગ્યા છે તો 2015માં એક નવો પરિપત્રથી નવો નિયમ બનાવેલો છે સરકારે કે સેવાકીય માધ્યમ હોય, એમાં પછી સ્કૂલ કોલેજ કે શૈક્ષણિક કાર્ય હોય કે હોસ્પિટલનું કાર્ય હોય, આવું કોઈ પણ કાર્ય 1/4/2015 પહેલા તમે જમીન માલિકીને લીધેલી હોય અને જમીનના ટાઇટલમાં કઈ ભૂલ હોય તો સરકાર તરફથી પેનલ્ટી લઈ કે પ્રીમિયમ લઈ એને રેગ્યુલાઇઝ કરી દેવામાં આવે છે. આ નિયમ પ્રમાણે મને પણ સરકારે રેગ્યુલાઇઝ કરવા માટે મારી પ્રોસેસ ચાલુ છે. તેમ છતાં સાહેબ આપનું ધ્યાન દોરીશ, આપને પણ નવાઈ લાગશે કે કોડીનાર તાલુકામાં અને ગીર સોમનાથ જિલ્લામાં અધિકારીઓ ઉપર કેવી પકડ છે કે કોડીનાર તાલુકામાં એક તલાટી છે દિનેશ દાહીમા, જેને 15 વર્ષથી ત્યાં દિનુભાઈ પોતાના ઉપયોગ માટે ત્યાં સતત રાખ્યા છે. 15 વર્ષ સુધી કોઈ કર્મચારી એક જગ્યાએ કામ ન કરી શકે, એને મને હેરાન કે નુકસાન કરવા માટે સ્પેશિયલ ચાર્જ ગોહિલની ખાંડનો આપ્યા, કારણ કે મારા સંકુલ છે કોડીનારના, એ ગોહિલની ખાંડમાં ગામમાં આવે છે, તો ત્યાં ડિસ્ટર્બ કેમ કરવા. હાલમાં એને મુખ્યમંત્રીશ્રીએ એને રિઝર્વ મૂકી દીધેલા છે કે ભાઈ એને વેલણથી હટાવી અને રિઝર્વ એટલે કે વધારાના સ્ટાફ તરીકે અત્યારે રાખો, એને કોઈ ગામ સોંપવાનું નથી, તો એ ગોહિલની ખાંડનો ચાર્જ આપ્યો. હમણાં વિશેષમાં હાઈકોર્ટનો સ્ટે છે અને મહેસૂલ વિભાગનો કાયમીનો સ્ટે છે, તો એના માણસો દ્વારા માનો કે રાહુલભાઈ દેવાભાઈ ડોડિયા, એટલે રાહુલભાઈ દેવાભાઈ ડોડિયા એટલે દિનુભાઈનો મામાનો દીકરો દેવાભાઈ, એનો દીકરો રાહુલ, એના નામે અરજી કરશે.